જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીના વર્ગ 3ના 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા. ઉપરાંત આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરની પણ પકડ. સુરત એસીબી દ્વારા કાર્યવાહી. ₹20,000ની લાંચ લેતા ત્રણેયને ઝડપી પાડ્યા. જિલ્લા સેવા સદન 2માં આવેલ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના ઓડિટર ઘુઘાભાઈ દુલાભાઈ ગોહિલ, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વારિસ અહેમદ શેખ, આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર કલ્પેશ મુકેશ ચૌધરી લાંચ લેતા ઝડપાયા. અડાજણ સ્થિત ખાણીપીણીના સ્થળે છટકું ગોઠવી ઝડપી પડાયા. ફરિયાદીએ સહકારી મંડળીની નોંધણી માટે અરજી કરી હતી, જે નોંધણી અંગેનું પ્રમાણપત્ર આપવાની કાર્યવાહીના અવેજ પેટે ₹25,000ની લાંચ માંગી હતી. રકઝકના અંતે ₹20,000ની લાંચ આપવા નક્કી થયું હતું. ફરિયાદીએ સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના આધારે છટકાનું આયોજન કરાયું હતું. ઓડિટર દ્વારા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને મળવા જણાવ્યું હતું. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટે ટેલિફોનિક વાતચીત કરી કોમ્પ્યુટર ઓપરેટરને લાંચની રકમ આપવા જણાવ્યું હતું, જે લાંચ લેતા એસીબીએ કોમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથ ઝડપી પાડ્યો. વધુ કાર્યવાહી સુરત એસીબી દ્વારા હાથ ધરવામાં આવી. સુરત જિલ્લા રજિસ્ટ્રારની કચેરી, જેમાં આ કામના ફરિયાદીનું મજૂરોની મંડળીનું રજિસ્ટ્રેશન કરવાનું કાર્યવાહી કરવાની હતી. જે કાર્યવાહી કરી આપવાના આવેજ પેટે ઓડિટર રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ગુગાભાઈ ગોહિલ, જેઓએ તથા ત્યાં જ એક વયનિવૃત્ત થયેલ વારિસ શેખ, આ બંને કર્મચારીઓએ આ કામના ફરિયાદી પાસેથી આ રજિસ્ટ્રેશન કરી આપવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે પ્રથમ ₹25,000ની માગણી કરેલી. રકઝકના અંતે ₹20,000 એ નક્કી થયેલા, જે લાંચના પૈસા લેવા માટે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કલ્પેશ ચૌધરીને તેઓએ મોકલી આપેલો. એ ₹20,000ની લાંચ લેતા આ રેડ હેન્ડ પકડાયેલા. બાદ વારિસ શેખ તથા ગુગાભાઈ ગોહિલ, આ બંનેની અટકાયત કરવામાં આવી છે. આમ કુલ ત્રણેયની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. આ ગુગાભાઈ ગોહિલ છે, જે છેલ્લા 10 વર્ષથી તે આ જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં નોકરી કરે છે, જેનો પગાર ₹48,000 છે. તથા વારિસ શેખ એ વયનિવૃત્ત થયેલા છે, જેઓનો પગાર ₹40,000 છે. તથા કલ્પેશ ચૌધરી આઉટસોર્સિંગનો કર્મચારી છે, જેનો પગાર ₹10,500 છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.